સુરતમાં પેટ્રોલ ડીઝલની અછત છે કે કેમ, એલપીજી ગેસની અછત છે કે કેમ, એક સવાલ હતું લોકોના મનમાં અનેક પ્રકારના શંકાઓ ચાલી રહી છે. પણ આ બાબતે જવાબ આપશે સુરતના કલેક્ટર TS પરમાર સાહેબ અમારી સાથે છે. ગુજરાત તક સાથે વાતચીત કરશે. સર, સુરતમાં ડીઝલ પેટ્રોલની કેટલી અછત છે અને એલપીજીની વાત કરીએ તો શું અછત છે ખરી? અછત શબ્દનો આપણે પ્રયોગ અહીંયા નહીં કરીએ, કારણ કે આપણી પાસે ટોટલ 448 પેટ્રોલ પંપ આખા જિલ્લામાં સુરત શહેર સહિત છે, જેમાં પેટ્રોલ અને ડીઝલ બંનેનું વિતરણ આપણે કરીએ છીએ. મુખ્યત્વે ત્રણ આપણી ઓઇલ માર્કેટિંગ કંપનીઝ IOCL, BPCL અને HPCL, આ ત્રણના અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપ હોય છે. હું સ્ટોકની દ્રષ્ટિએ વાત કરું તો આપણી પાસે 21 તારીખના ડેટા જે છે, ગઈકાલના ક્લોઝિંગ સ્ટોક, એ પ્રમાણે આપણી પાસે પેટ્રોલનો 6164 કિલોલીટરનો સ્ટોક આપણી પાસે ક્લોઝિંગ સ્ટોક ઉપલબ્ધ છે અને ડીઝલનો 13,379 કિલોલીટરનો સ્ટોક આપણી પાસે ગઈકાલે ઉપલબ્ધ હતો. અને આ જે સ્ટોક છે એ ડેઇલી જેમ જેમ એનું વિતરણ થતું જાય તેમ સામે સામે એ ઓઇલ માર્કેટિંગ કંપનીનો સ્ટોક એમાં ફૂલ ફિલિંગ પણ થતો હોય છે. એટલે આપણી પાસે જે બફર જે હોવું જોઈએ આપણી પાસે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. ટોટલ 448 પેટ્રોલ પંપ આપણી પાસે છે. ડ્રાય પેટ્રોલ પંપની સંખ્યા જે છે એ પણ ધીરે ધીરે ઘટી રહી છે અને આજની સ્થિતિએ લગભગ મારા ખ્યાલથી કોઈ ડ્રાય પેટ્રોલ પંપ કદાચ 1-2ને છોડીને કદાચ નહીં હોય. તેમ છતાં પણ અમે એની સતત નજર રાખી રહ્યા છીએ. ઘણીવાર એવું થાય કે અમુક પેટ્રોલ પંપ હોય, વિતરણ ધારો કે ઓઇલ માર્કેટિંગ કંપનીમાં અમુક જગ્યાએ માની લો કે વધારે ઓફટેક થતું હોય તો ત્યાં કદાચ જલ્દી સ્ટોક ફૂલફિલ કરવાની જરૂર પડતી હોય અને અમુક પેટ્રોલ પંપમાં એનો પર્યાપ્ત માત્રામાં સ્ટોક હોય. એટલે એ ઓઇલ માર્કેટિંગ કંપની પોતાના ઓફટેક અને ઇન્ટેક પ્રમાણે એનું ડિસિઝન લેતી હોય છે અને અમે પણ સતત એમાં નજર રાખતા હોઈએ છીએ. એટલે આમ જોવા જઈએ તો સ્ટોક આપણી પાસે અવેલેબલ છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ અફવા ઉપર પણ આવી ધ્યાન આપવાની જરૂર નથી. સતત અમારી ટીમ ઓઇલ માર્કેટિંગ કંપનીના સંપર્કમાં હોય છે. કઈ જગ્યાએ ઇસ્યુ આવી શકે એવું લાગતું હોય તો અમે આગોતરી એની અમે જાણ થતી હોય છે તો પછી અમે પણ એના માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ અત્યારે કોઈ એમાં ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે મેં જેમ કીધું કે પેટ્રોલનો ગઈકાલ સુધીનો 6164 કિલોલીટર અને ડીઝલનો 13,379 કિલોલીટરનો સ્ટોક ઉપલબ્ધ છે. આજે પણ એમાં એડ થશે અને સાથે સામે વિતરણ પણ થશે. એ જ આપણે ડેઇલી બેલેન્સ કરીને ચાલતા હોઈએ છીએ. સાથે સાથે હું એલપીજીની પણ વાત કરું તો IOCL પાસે ગઈકાલે 835 મેટ્રિક ટનનો સ્ટોક હતો, BPCL પાસે 803 મેટ્રિક ટનનો સ્ટોક હતો અને HPCL પાસે 436 મેટ્રિક ટનનો સ્ટોક હતો. જે તમે ડિસ્પેચ જે કહેવાય કે ડિસ્પેચની સામે જે એનું રિસીટ છે એ પણ લગભગ એટલા પ્રમાણમાં છે, એટલે એમાં પણ કોઈ ચિંતાની જરૂર નથી. સાથે સાથે અમે PNG ગેસ ઉપર પણ આપી રહ્યા છીએ અને જે પણ PNGની એજન્સીઝ છે એ પોતાની જે મળેલી એપ્લિકેશન્સ છે એની સામે ઝડપથી એ એપ્લિકેશનનું નિરાકરણ થાય અને ગેસ સપ્લાય PNG એટલે પાઇપ મારફતે થાય એનો પણ પ્રયત્ન કરી રહી છે. એટલે LPG હોય, PNG હોય કે પેટ્રોલ ડીઝલ હોય, આમાં અત્યારે કોઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરીને મારી વિનંતી બધાને એ છે કોઈ અફવા ઉપર ધ્યાન ના આપે. તંત્રની સતત નજર આની પાછળ છે. ડેઇલી બેસિસ ઉપર અમે ઓઇલ માર્કેટિંગ કંપનીના સંપર્કમાં છીએ અને જો અમને લાગતું હશે કે ના અહીંયા આવી કોઈ ક્રાઇસિસ સર્જાવી શક્યતા છે તો એના માટે આગોતરી અમારી પાસે પ્લાનિંગ અત્યારે ઉપલબ્ધ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ. તો બિલકુલ આપણે સાંભળ્યું કે સુરત શહેરની વાત હોય કે ડિસ્ટ્રિક્ટની વાત હોય, કોઈ પણ પ્રકારના ડ્રાય પેટ્રોલ પંપ નથી અને કોઈ પણ પ્રકારની ડીઝલ પેટ્રોલની અછત નથી. સાથે સાથે કલેક્ટર સાહેબે કહ્યું છે કે LPG હોય તો એની પણ કોઈ પણ પ્રકારની અછત નથી અને તમામ જે ઓઇલ કંપની હોય કે ગેસ કંપની હોય એની સાથે સંકલનમાં કલેક્ટર જે ટીમ છે તે ચાલી રહી છે ને એટલે જનતાને પણ કોઈ અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી. હાલ સુરત શહેર અને જિલ્લામાં પૂરતો સ્ટોક મળી રહ્યો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.